हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो गाइस हम लोग आ चुके हैं बहुचर माँ के मंदिर पे। बहुचरा जी, मैं आपके मंदिर की एंट्री दिखाता हूँ। यहाँ से एंट्री है, आप ये बाजार देख सकते हो पीछे। यहाँ से बस रहती हूँ और यहाँ से हमें एंट्री है। आप यहाँ से चल के अंदर जा सकते हो। यहाँ पे सब लोग है। यहाँ मंदिर के अंदर आ चुके हैं। अभी यहाँ पे हम अपने चंपल, यहाँ पे चंपल रखने का है। अभी चंपल तो हम नहीं रखेंगे, पहले सबसे पहले आगे जाएंगे। ये है बहुचर माँ का मंदिर। ये पूरा यही जगह है। यहाँ पे भेट केंद्र है। तमारे दर्शन કર્યા પછી તમારે भेट જોતી હોય તો એ લેવા માટે પછી આ બાજુ આવો તો તમને बहुचर માની મેઇન વસ્તુ એટલે કે કુકડા જોવા મળશે। અહીંયા ઘણા બધા કુકડા છે, આ તમે જોઈ શકો છો મિત્રો। હવે આપણે મંદિરના દર્શન હું તમને કરાવી દઉં એકવાર અંદર જઈને। આ છે રામ ભગવાનની મોટી પ્રતિમા। હવે આપણે અંદર જશું માતાના દર્શન કરવા માટે। ચાલો ફટાફટ જશું આપણે। અમે અંકલેશ્વરથી આવ્યા છીએ અહીંયા बहुचर માના દર્શન કરવા। અહીંયાથી ઊંઝા બી જવાના છીએ, તેનો બી તમને મારી ચેનલ ઉપર કે હિરેન વડાલિયા ઉપર તમને બ્લોગ મળી જશે। આ મેઇન મંદિર છે, અહીંયાથી આપણે ઉપર જશું એટલે આ સ્થળ આવશે। અહીંયાથી તમે માતાજીને ધરવા માટે માળા લઈ શકો છો, બરાબર છે। આ મંદિર છે, મંદિરમાં પગે લાગીને અંદર જઈએ એટલે કે આ જોવા મળશે તમને। મિત્ર સોરી, કારણ કે અંદર મોબાઈલ લઈને જવા નથી દેતા, એટલા માટે મેં તમને દૂરથી બતાવી દીધા માતાજીના। જો વિડીયોમાં આવ્યા હોય માતાજી તો તમે દર્શન કરી લેશો। અને આ બાજુ આનંદનો ગરબો ચાલે છે, ચાલો આપણે તેની બી મુલાકાત લેશું। અહીંયા તમે મંદિર જોઈ શકો છો, અલગ અલગ બધા ભગવાન રામની પ્રતિમા છે। અહીંયા આ મમ્મી પપ્પા અને દાદા અહીંયા બેઠા છે, અમે 3 જણા આવ્યા છીએ। આ બાજુ આનંદનો ગરબો ચાલી રહ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। ચાલો તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ। बहुचर માનું મંદિર આ છે, સરસ મજાનું મંદિર। અહીંયા તમને રહેવાની, સુવાની, ખાવા પીવાની બધી સેવા મળી રહેશે। ચાલો તો હવે આપણે અહીંયા જ બ્લોગને એન્ડ કરીએ અને પછી ઊંઝા જઈને પાછો ચાલુ કરીશું। બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય बहुचर માં।